કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિને જે જીવન મળ્યું છે તે બહુ મહામૂલ્ય છે. અને આ જીવનમાં જો વ્યક્તિ સારી રીતે જીવીને પોતાના જીવનનો કોઈ હેતુ પૂરો કરીને સમાજને, દેશ માટે કે દુનિયા માટે કંઈ કરીને જાય છે, એવા લોકોને આખી દુનિયા યાદ કરે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. કોઈ અજ્ઞાતે લખ્યું છે, તેનો વિષય છે જીવંતતા, લાઇવલીનેસ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે આપણે આપણું જીવન એવી રીતે જીવવું જોઈએ કે જો કોઈ હસે તો તે આપણા કારણે હસે, આપણા પર નહીં. અને જો કોઈ રડે તો તે આપણા માટે રડે, આપણા પર નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે જીવનની છે, જીવનને પળે પળ જીવીને જીવંતતાની છે, લાઇવલીનેસની છે. આજે વાત છે હસવાની અને રોવાની. આ બંનેની વચમાં આપણું આખું જીવન સમાપ્ત થઈ જતું હોય છે. અને મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે જ્યારે આ દુનિયામાં ના હોઈએ ત્યારે કોઈ આપણને આપણા સારા કાર્યો માટે યાદ કરે, આપણને યાદ કરીને તે વ્યક્તિના ચહેરા ઉપર ખુશી આવી જાય, આપણા ન હોવાને કારણે તેને ક્યારેક ક્યારેક આંસુ પણ આવી જાય. આ પ્રકારનું જો જીવન આપણે જીવી શકીએ તો આપણું જીવન ચોક્કસ જ સફળ થયું કહેવાશે. બસ મારા મિત્રો, ફક્ત વાત એટલી જ છે કે આના માટે કંઈ બહુ મોટી બહુ મહેનત નથી કરવાની. ફક્ત એટલું જ છે કે જેને જરૂર છે તેને મદદ કરવાની છે, જેને જરૂર છે તેનો હાથ પકડવાનો છે, આગળ લાવવાનું છે. કોઈ સારું ને સાચું કરતું હોય તો ત્યાં આપણે સપોર્ટ આપવાનો છે. જો આપણે આટલું બધું કરી શકીએ તો ચોક્કસ જ આપણે ભલે ડાયરેક્ટ મદદ ના કરીએ પણ આપણે અદ્રશ્ય રીતે પણ મદદ તો કરતા જ હોઈએ છીએ. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણા જીવનને એવી રીતે જીવીએ કે જેથી કરીને કોઈ હસે તો તે આપણા કારણે હસે, અને કોઈ રડે તો તે આપણા માટે રડે, આપણા પર નહીં. બસ હસવા અને રોવાનો આ જે અર્થ છે તે જે આપણા હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારી અને જો શીખી લઈએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીએ. જરૂર છે ફક્ત જીવંતતાથી જીવવાનું, લાઇવલીનેસથી જીવવાનું અને આગળ વધવાનું. થેન્ક યુ.